વલસાડ શહેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવતા રાજકીય અને વહીવટી વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાજપના મહિલા સભ્યના પતિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે। વોર્ડ નંબર 11ના સભ્ય પ્રવીણા પટેલના પતિ સુનિલ પટેલ પર કેબિન અને પાણીનું કનેક્શન કાયદેસર કરાવી આપવાના નામે લાંચ લેવાનો આરોપ છે। ફરિયાદી મુજબ સુનિલ પટેલે કામ કરાવી આપવાના વચન સાથે ₹22,000 લીધા હતા, પરંતુ લાંબા સમય સુધી કોઈ કામ ન થતા અને રકમ પરત ન મળતા ફરિયાદી અંતે એસીબીનો દરવાજો ખખડાવ્યો છે। મામલાને વધુ ગંભીર બનાવતી એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં લાંચ અંગેની વાતચીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આ ઓડિયો ક્લિપ સાચી છે કે કેમ તે જાણી શકાયું નથી। એસીબી દ્વારા ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે। જો આક્ષેપો સાચા સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે અને એસીબી દ્વારા કાર્યવાહી પણ વધુ હાથ ધરવામાં આવી છે। અને કેમ હવે આવા પ્રકારના કૌભાંડ કરવામાં આવી રહ્યા છે, આવા જે ભ્રષ્ટાચારના કામો છે તે કરવામાં આવી રહ્યા છે અને જે ગેરકાયદેસર કામ છે તેને હવે ઓળખાણ લગાવીને કાયદેસર કરવામાં કેમ આવી રહ્યું છે। તરફ સાથે પત્રકાર અપૂર્વ પારેખ જોડાઈ ગયા છે। અપૂર્વભાઈ, ભાજપ મહિલા સભ્યના પતિ હવે પોતાની ઓળખાણ લગાવીને અથવા તો પોતાના જે સંબંધી છે તે રાજકીય પક્ષમાં હોવાના કારણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો તેને લઈને શું કહેશો? સાચું છે। આ વસ્તુ હમણાં 2 દિવસથી વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, એક ઓડિયો ક્લિપ કે જેમાં સભ્યના જે પતિ જે છે તે વાત કરે છે, પરંતુ આખી ઘટનાને જોતાને નજીકથી નિરીક્ષણ કરતા આ એક આખી ટ્રેપ જેવી લાગે છે। જે ચિકનવાલા જે કેબિન જે છે તેની કેબિન કાયદેસર કરાવવાની, એટલે એની કેબિન પણ કાયદેસર ન હતી, એને પોતે ખોટા કામ કરાવવા માટે પૈસા આપ્યા છે। એટલે થોડું આમાં પણ દ્વિપક્ષી એક કરાર જેવો લાગી રહ્યો છે। ચોક્કસ ભ્રષ્ટાચારનો મુદ્દો છે જ, વલસાડ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ જ રહ્યો છે અને એની ખૂબ જ બુમરાણ ઉઠી છે, પરંતુ આવી નાની નાની ઘટના બહાર આવે છે, પરંતુ મોટો લાખો કરોડોનો જો ભ્રષ્ટાચાર જે છે તેમાં કોઈ બહાર આવી શકતું નથી અને તેને કોઈ પકડી શકતું નથી। પણ આવી નાની નાની જે અપૂર્વભાઈ, જે ઘટના છે। પ્રમાણે હવે ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે, તો વલસાડ નગરપાલિકામાં શું ખરેખર મોટા ભ્રષ્ટાચાર થતા હશે? જી, ચોક્કસ ચોક્કસ વલસાડ નગરપાલિકામાં અનેક મુદ્દે ફરિયાદો બી થઈ છે। અનેક સફાઈ કોન્ટ્રાક્ટ બાબતે બી ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે કે 1 કરોડનો જે કોન્ટ્રાક્ટ હતો ગયા વર્ષે તેને રિવાઇઝ કરીને 3 કરોડનો કરવામાં આવ્યો, એ મુદ્દે પણ અનેક લોકોએ ફરિયાદ કરી હતી। ભાજપના જ સભ્ય ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ખૂબ જ આખો મુદ્દો છે। અત્રે ઉલ્લેખનીય એ છે કે વલસાડ નગરપાલિકામાં કુલ 44 બેઠક છે, 44માંથી 41 બેઠક ભાજપ પાસે છે, જી, 1 બેઠક કોંગ્રેસ પાસે અને 2 બેઠક અપક્ષ પાસે છે। તે છતાં પણ ભાજપમાં એટલો વિવાદ ચાલી રહ્યો છે કે ભાજપ જ ભાજપની વિરુદ્ધ બની છે। તેનું મુખ્ય કારણ આ જ છે કે કેટલાક કટકી ખાવાના કે ભ્રષ્ટાચારના મુદ્દે એક સભ્યો જ એકબીજાની સામે આવી ગયા છે અને તેમાં આ એક મુદ્દો ઉમેરાયો છે કે ભાઈ ભાજપના મહિલા સભ્યના પતિ દ્વારા આ મંગાયું છે, પરંતુ આ મુદ્દાને હું બહુ ગંભીરતાથી નથી જોતો। આના કરતા અનેક ગંભીર મુદ્દાઓ નગરપાલિકામાં ચાલી રહ્યા છે। અપૂર્વભાઈ, તો અનેક ગંભીર મુદ્દાઓ નગરપાલિકામાં ચાલી રહ્યા છે, તો સત્તાધીશોને કોઈ જાણ નથી કે હાથે કરીને કાર્યવાહી સત્તાધીશો નથી કરતા? ચોક્કસ સત્તાધીશોને જાણ છે, અનેક વખત અનેક કક્ષાએ ફરિયાદ કરાઈ છે। નગરપાલિકામાં પણ ઉપર જે સ્તરે પ્રાદેશિક કમિશનરમાં પણ ફરિયાદ થઈ છે એની સુનાવણી પણ ચાલે છે, પરંતુ એમાં કોઈ પગલાં લેવાતા નથી। અગાઉ પણ જો આગલા શાસનની વાત કરીએ લાસ્ટ ટર્મમાં બી, ત્યારે પણ ભંગારનું ખૂબ જ મોટું કૌભાંડ થયું હતું, જેમાં વલસાડ મીડિયાએ સતત 1 મહિનો સુધી આ પ્રકરણ ચલાવ્યા બાદ ગુનો દાખલ થયો હતો। જો કે તે પણ બધું આખી વસ્તુ જે છે તે દબાઈ ગઈ અને જે તે અધિકારી કે જે કલ્પ્રિટ હતા તે ફરીથી નોકરી પર લાગી ગયા અને ફરીથી થાય એ સમયે પણ આ જ રીતનું ચાલે છે। એટલે આવા નાના મુદ્દા અમને ખૂબ જ પેલું લાગે છે। બહુ ખૂબ જ મોટા મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે, ભ્રષ્ટાચારની ઘટનાઓ બને છે, અપૂર્વભાઈ, તેના પર ધ્યાન તો આપો। જે હા, વલસાડ નગરપાલિકાના જે કમિશનર છે અથવા તો જે અધિકારીઓ છે, તો તે લોકોને એવું છે કે જેને જે કરવું હોય કરે, ભ્રષ્ટાચાર થતો હોય તો થવા દો, આપણે શું એના જેવું છે અધિકારીઓને? એવું નથી। એ લોકો જાહેરમાં જ બધા એવું કહે છે અમે કંઈ કરવા નથી દેતા, પરંતુ તેમની વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પણ ફરિયાદ થઈ છે, કેટલાક જાગૃત નાગરિકોએ તેમની સામે પણ ફરિયાદ કરી છે કે તેઓ પણ છે। તેઓ પ્રયાસ કરે છે મીડિયામાં કે જાહેરમાં આવીને કેવું છે અમે ભ્રષ્ટાચારને રોકીશું અને સારું તંત્ર કરીશું, પરંતુ વાસ્તવિકતા એ છે, જમીની વાસ્તવિકતા છે કે લોકોને પ્રાથમિક સુવિધા નથી મળતી। હાલ રસ્તા થોડા સુધર્યા છે, પેચવર્ક થયું છે, જી, પરંતુ કેટલીક સ્ટ્રીટ લાઇટ નથી ચાલતી, પાયાની સુવિધા લોકોને નથી મળતી અને આવા જે કેટલાક કામો માટે
લોકોના જે ખોટા કામ હોય તે થઈ જાય છે પરંતુ સાચા કામ નથી થતા મેડમ. જી બિલકુલ અપૂર્વભાઈ, જોડાવા બદલ આપનો આભાર.